नमस्ते, जय मामादेव। तन्ना एज्युकेशनल केम्पस गोंडल थी हूँ पूट रेखा हिंदी विषय शिक्षिका आपનું हार्दिक स्वागत करूँ છું। બાળકો, આગળના પીરિયડમાં આપણે સમાસનો અભ્યાસ કરી રહ્યા હતા અને ત્રણ સમાસ છે તેનો અભ્યાસ કરેલો હતો। ક્યાં સમાસનો અભ્યાસ કર્યો હતો તો કે દ્વંદ્વ સમાસ, અવ્યયીભાવ સમાસ અને તત્પુરુષ સમાસ। આ ત્રણેય સમાસ છે તેનો અભ્યાસ કરેલો હતો। આજે છે આપણે ફરીથી છે એ समास है तेनी व्याख्या है ये जोईशु। दो या दो से अधिक समासों के बीच आने वाले शब्द को हटाकर एक स्वतंत्र शब्द को समास कहते हैं। जे एक के एक थी वधारे छे ए शब्द बनेला होय छे ने वच्चे छे ए जे काई चिन्हो आवे छे एने दूर करी अने एक नवो जे स्वतंत्र शब्द बने छे, एकलो शब्द बने छे तेने समास छे ते कहेवामां आवे छे। આપણે જોયું કે દ્વંદ્વ સમાસ, અવ્યયીભાવ સમાસ, તત્પુરુષ સમાસ અને હવે અભ્યાસ કરીશું દ્વિગુ સમાસ। સૌથી સહેલામાં સહેલો છે એ દ્વિગુ સમાસ છે। દ્વિગુ સમાસની વાત કરીએ તો દ્વિગુ સમાસની અંદર શું છે? जिस समास का पहला पद संख्यावाचक होता है वह द्विगु समास कहलाता है। पहલું પદ કેવું હોય છે તો કે હંમેશા છે એ સંખ્યાવાચક હોય છે। કેવું હોય છે? સંખ્યાવાચક। અને બીજું એક જોઈએ અહીંયા દ્વિગુ ગુ છે, ગુ यानी ગુણાંક, જેની ગણતરી થાય છે એની વાત કરેલી છે કે જેની ગણતરી થાય છે, જેનો ગુણાંક થાય છે એવો જે શબ્દ છે એ પણ યાદ રાખી શકાય। અથવા પહેલું જે પદ જે છે એ કેવું હોય છે હંમેશા તો કે સંખ્યાવાચક હોય છે। જોઈએ આપણે पंच तत्व, पांच तत्वों का समूह शू छे? पांच तत्वों का समूह शू आवे छे तो के पंच यानी पांच। शू आवेलुं छे? संख्यावाचक आवेलुं छे। तो आ द्विगु समास छे ये थाय छे। जोईए त्रिभुवन, त्रिभुवन यानी तीन, तीन भुवनों का समूह। पहला शू कीधेलुं छे? पंच तत्व यानी पांच तत्वों का समूह। ત્યાં પણ છે એ શું આવે છે? સંખ્યાવાચક આવે છે અને પાંચ આવે છે। શું આવે છે? પાંચ આવે છે। ત્યાર પછી શું આવે છે તો કે ત્રિભુવન यानी तीन भुवनों का समूह। અહીંયા પણ છે એ तीन यानी ત્રણ છે આવે છે તો સંખ્યાવાચક છે એટલે દ્વિગુ સમાસ કહેવાય છે। ત્યાર પછી નવરાત્રિ, नौ रातों का समूह। કેટલા છે? 9। નવરાત્રિ ત્યાં પણ છે પહેલું પદ છે કેવું છે? સંખ્યાવાચક છે। ત્યાર પછી ચોરા, ચોરા ચો એટલે ચાર રાહ, ચાર રાहों का समूह। જ્યાં ચાર રસ્તાઓ ભેગા થાય છે શું કીધું છે એને? ચોરા। ત્યાં પણ છે એ પહેલું પદ છે એ કેવું છે તો કે સંખ્યાવાચક છે। ત્યાર પછી જોઈએ સપ્તર્ષિ, સપ્તર્ષિ यानी सात ऋषियों का समूह। ત્યાં પણ છે શું આવે છે તો કે સાત છે તે સંખ્યાવાચક છે। તો આ જે પેલા આગળના જે પહેલું પદ જે છે એ હંમેશા કેવું હોય છે તો કે સંખ્યાવાચક હોય છે તો એ દ્વિગુ સમાસ છે એ કહેવામાં આવે છે। સૌથી સહેલામાં સહેલું છે શું છે તો કે દ્વિગુ સમાસ છે। શું યાદ રાખવાનું છે तो जिस समास का पहला पद संख्यावाचक होता है वह द्विगु समास कहलाता है। पहलू पद हमेशा छे केवो होय छे तो के संख्यावाचक होय छे। जोईए पंच यानी पांच, पांच तत्व। त्यार पछी त्रिभुवन, त्रिभुवन यानी तीन यानी त्रण तो के तीन भुवनों का समूह तो त्रण छे ए पण संख्यावाचक छे। त्यार पछी नवरात्रि, नवरातों का समूह। त्यार पछी चौराह, चार राहों का समूह। छेल्ले छे सप्तर्षि यानी सात ऋषियों का समूह। तो आ बधानी अंदर छे ए पहेलुं पद छे हमेशा संख्यावाचक आवे छे। तो बाळको नेक्स्ट આપણે જોઈએ કર્મધારય સમાસ। બાળકો કર્મધારય સમાસ છે તે જોઈએ। કર્મધારય સમાસ કોને કહેવામાં આવે છે તો તેની વ્યાખ્યા જોઈએ। इस समास के पहला पद विशेषण होता है और दूसरा पद विशेष्य होता है तथा पूर्व पद या उत्तर पद यानी पहलू અને બીજું
पद उपमा या उपमेय का संबंध होता है उसे कर्मधारय समास कहते हैं। શું કીધેલું છે તો કે જો ફરીથી આ સમાસની અંદર પહેલું પદ છે એ કેવું હોય છે તો કે વિશેષણ હોય છે અને બીજું પદ છે એ કેવું છે તો કે વિશેષ્ય હોય છે અને પૂર્વયાની પહેલું અને ઉત્તરયાની બીજું પદ એની અંદર છે ઉપમા या ઉપમેય એવો એને સંબંધ હોય છે એકબીજાને પરસ્પર સંબંધ હોય છે એવો જે સમાસ છે તેને કર્મધારય સમાસ છે તે કહેવામાં આવે છે। આ સમાસની અંદર ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે બંને પદ છે કેવા હોય છે તો કે વિશેષણ હોય છે ક્યારેક ક્યારેક શું હોય છે તો કે બંને પદ પહેલું અને બીજું બે પદ છે કેવું હોય છે તો કે વિશેષણ હોય છે। અહીંયા આપણે છે એનો વિગ્રહ છે એ જોઈએ। હવે સૌથી છે એ વિગ્રહ કરતા હોય અને ધ્યાનમાં રાખવાની જો બાબત હોય તો શું છે તો કે અહીંયા પહેલું જે જોઈએ ચરણ કમલ कमल के समान चरण जेना कमल जेवा समान छे एवा जेना चरण छे एनी वात करेली छे। तो आनी अंदर छे ए याद राखीए ज्यारे विग्रह करीए छीए त्यारे हेजो आवे छे अथवा के समान आवे छे। शुं आवे छे हेजो अथवा के समान आवुं जे कई वच्चे आवतो होय ए शब्द छे ए आवे छे त्यारे कर्मधारय समास छे कहेवाय छे। विग्रह करती वखते शुं आवे छे तो के वच्चे छे ए हेजो अथवा के समान। तो जो अहींया छे ए केवो शब्द आप्यो छे चरण कमल तो एने विग्रह करीए तो कमल के समान शुं आव्युं जो कमल के समान आवे छे आ के समान चरण होते। त्यार पछी जोईए महापुरुष महापुरुषनी अंदर पण छे ए શું વિશેષણ છે તો કે મહા છે વિશેષણ છે પુરુષ છે કેવું છે તો કે વિશેષ્ય છે। તો એની અંદર પણ છે એનો વિગ્રહ કરીએ તો છૂટું પાડીએ તો મહાન હેજો પુરુષ તેમાં શું આવેલું છે હેજો વચ્ચે શું આવે છે હેજો આવેલું છે જુઓ। તો આ જે કાઈ વચ્ચે જે હેજો અથવા કે સમાન શબ્દ છે એ આવતા હોય છે અને એને હટાવી અનેક નવો શબ્દ બને છે એને કર્મધારય समास છે તે કહેવામાં આવે છે। પહેલાની અંદર છે કમલ કે સમાન ચરણ કે સમાન છે એને હટાવી દઈએ તો શું શબ્દ બને છે ચરણ કમલ। બીજાની અંદર આપેલું છે મહાપુરુષ મહાન હેજો પુરુષ તેની અંદર શું આવેલું હેજો આવેલું છે હેજો છે એને હટાવી દઈએ તો શબ્દ શું બને છે તો કે મહાપુરુષ શબ્દ બને છે। ત્યાર પછી જોઈએ મૃગ નયન मृग के समान नयन वच्चे શું આવ્યું છે કે સમાન શું આવ્યું છે કે સમાન તો આ કે સમાન છે એ હટાવી દઈએ તો શબ્દ બને છે મૃગ નયન। વિગ્રહ કરતી વખતે વચ્ચે શું આવેલું છે કે સમાન છે એને હટાવી દઈએ તો નવો શબ્દ બને છે મૃગ નયન। તેમાં પણ છે એ વિશેષણ શું છે તો કે મૃગ અને વિશેષ્ય શું છે તો કે નયન तो शब्द बने छे मृग नयन एनी अंदर के समान आवे छे। त्यार पछी कीधे छे लाल मणि लाल हेजो मणि एनी अंदर हेजो शब्द आवे छे हेजो शब्द छे एने हटावी दઈએ विग्रह करती वखते लाल हेजो मणि हेजो शब्द छे ते हटावी दઈએ એટલે નવો શબ્દ બને છે લાલ મણि। તો આ જે છે એને યાદ રાખવા માટે સૌથી સહેલી રીત છે એ શું છે તો કે જ્યારે વિગ્રહ કરીએ છીએ વિગ્રહ કરતી વખતે વચ્ચે છે એ કે સમાન અથવા હેજો શબ્દ છે તે આવે છે અને એ શબ્દ છે એને હટાવી અને જે નવો શબ્દ બને છે એને કર્મધારય સમાસ છે તે કહેવામાં આવે છે। કર્મધારય સમાસની અંદર હંમેશા પહેલું પદ છે કેવું છે તો કે વિશેષણ છે જ્યારે બીજું પદ છે એ કેવું છે તો કે વિશેષ્ય છે અને ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે બંને પદ છે કેવા હોય છે તો કે વિશેષણ હોય છે તે બે છે એકબીજાને સંબંધ છે એ ધરાવતા હોય છે। તો બાળકો હું આશા રાખું કે તમને છે તે કર્મધારય સમાસ છે તે આવડી ગયો હશે। આગળ જોઈએ આપણે છે એ
છેલ્લો છે એ બહુવ્રીહી સમાસ છે તેનો અભ્યાસ કરીએ। તો બાળકો હવે આપણે છે એ છેલ્લો સમાસ જોઈએ જેનું નામ છે બહુવ્રીહી સમાસ। તેની વ્યાખ્યા જોઈએ તો बहुव्रीहि समास है तेरी व्याख्या जो इस समास में कोई भी पद प्रधान नहीं होता। आ समास ની અંદર છે શું હોય છે તો કે બેમાંથી એક પણ છે પહેલું કે બીજું બેમાંથી એક પણ છે પદ છે પ્રધાન હોતો નથી મેન હોતો નથી પરંતુ શું થાય છે दोनों पद मिलकर किसी तीसरे पद की ओर संकेत करते हैं। શું કીધેલું છે કે તમને જે આ બે પદ છે તે આપેલા છે એ બેમાંથી એક પણ પદ છે પ્રધાન નથી પરંતુ એ બે પદ મળી અને કંઈક ત્રીજા છે એ ત્રીજા જ છે એ સંકેત એની તરફ કરે છે ત્રીજું પદ કંઈક છે એ નવું પદ છે એ બને છે નવું કંઈક છે એ નામ છે તે જોડાય છે એ ત્રીજા પદ તરફ છે એ સંકેત કરે છે બેમાં ત્રીજો આવી જાય એની જેમ અહીંયા પણ છે આ બેમાંથી એક પદ પણ છે એ પહેલું કે બીજું બેમાંથી એક પણ પદ છે પ્રધાન છે નહીં અને ત્રીજું જ કંઈક પદ આવે છે અને એ પ્રાધાન્ય છે એ કહેવાય છે મેઇન પદ છે એ બની જાય છે એવો જે કોઈ સમાસ હોય તેને બહુવ્રીહી સમાસ છે તે કહેવામાં આવે છે। શું કીધેલું છે વ્યાખ્યા જુઓ इस समास में कोई भी पद प्रधान नहीं होता है और दोनों पद मिलकर किसी तीसरे पद की ओर संकेत करते हैं। બે પદ જે છે પહેલું અને બીજું પદ છે એ મળી અને કંઈક ત્રીજા પદ તરફ છે એ આપણને લઈ જાય છે એ તરફ કંઈક ઈશારો કરે છે। જોઈએ આપણે અહીંયા વાત કરેલી છે जो यहाँ कीधेलू छे याद राखो तो शू राखीए तो कि विग्रह करने पर तीसरा अर्थ निकलता है। पद छे पेलू ने बीजू छे ए पद छे पण शू करीए छीए तो कि विग्रह करीए ने छूटू पाडीए तो कंईक त्रीजू ज छे ए बने छे त्रीजो कंईक बीजो ज अर्थ छे ए निकळे छे। दाखला तरीके चतुर्भुज यानी चार हाथ तो चार है भुजा जिनको तो ये कौन छे तो के विष्णु भगवान छे कौन छे विष्णु भगवान। शू कीधेलू छे चतुर्भुज चार हाथ छे ए कोना छे तो विग्रह करीए छीए तो चार है भुजा जिनकी चार है भुजा जिनको तो एवा कोण छे तो के विष्णु छे। जो चतुर यानी चार छे ए पेलू पदे छे ए पड्યું रहे छे भुजा यानी हाथ छे એ પણ પડ્યું રહે છે આ બે બે પદ છે એ ગૌણ થઈ જાય છે અને કંઈક નવો જ અર્થ નીકળે છે અને ત્રીજું શું થઈ જાય છે તો કે એવા કોણ છે તો કે વિષ્ણુ છે। ત્યાર પછી કીધેલું છે 10 આનંદ यानी 10 જેના મસ્તક છે આનંદ यानी સિર મસ્તક જેના છે તેવું કોણ છે 10 માથાવાળો આપણને બધાને ખબર છે કોણ છે તો કે રાવણ છે। શું કીધેલું છે 10 આનંદ તો કે દશાનંદ એવું કોણ છે 10 મસ્તક વાળું તો કે એ રાવણ છે। જો દશાનંદ બે પડ્યું રહે છે પહેલું અને બીજું બે પદ છે એ એમનામ રહી જાય છે અને કંઈક ત્રીજા તરફ જ છે આપણને લઈ જાય છે અને ત્રીજો જ અર્થ કંઈક નીકળે છે 10 છે એ જે એમનામ રહી જાય છે આનંદ यानी મસ્તક સિર છે એ પણ એમનામ જ રહી જાય છે અને નવ છે એ પદ બને છે નવ છે બને છે તો કે રાવણ। ત્યાર પછી કીધેલું છે गिरिधर गिरिधर यानी गिरि को धारण करने वाला गिरि पर्वत को धारण करने वाला આપણને બધાને ખબર છે કોણ છે તો કે શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે તો કે શ્રી કૃષ્ણ ભગવાન गिरि पर्वत અને ધર यानी धारण करना પહેલું અને બીજું બે પદ છે એ એમનામ રહી જાય છે। શું કીધેલું છે આ પહેલું અને આ બીજું પદ એમનામ રહી જાય છે અને કંઈક નવો જ અર્થ નીકળે છે શ્રી કૃષ્ણ गिरि को धारण करने वाला यानी श्री कृष्ण। ત્યાર પછી કીધેલું છે लंबोदर यानी लंबा है उदर जिनका उदर यानी पेट लंबो यानी मोटું કોનું છે તો કે ગણપતિનું यानी ગણેશજી છે તેની વાત કરેલી છે।
આ પહેલું અને બીજું છે બે પદ છે એ એમનેમ રહી જાય છે અને કંઈક ત્રીજો જ અર્થ નીકળે છે. કોનું મોટું પેટ જે છે તો કે ગણેશજીનું. તો આવા જે કોઈ સમાસ છે તેને શું કહેવામાં આવે છે તો કે બહુવ્રીહિ સમાસ છે તે કહેવામાં આવે છે. કે બે જે પદ છે એ બેમાંથી એક પણ પદ જે છે એને કોઈ પ્રાધાન્ય છે નહીં, પરંતુ આ બે પદ મળી અને કંઈક છે ત્રીજો જે છે એ અર્થ નીકળે છે. જુઓ તમે બધા, ચતુર યાની 4, ભુજ યાની ભુજા, જેની છે તે તો કે વિષ્ણુ. ત્યાર પછી દશા આનન યાની 10, જેના મસ્તક છે તે આનન યાની શિર, તો એવું કોણ છે તો કે રાવણ છે. ત્યાર પછી કીધેલું છે ગિરિધર, ગિરિ યાની પર્વત, ગિરિ પર્વત જે છે તે અને એને કોને ધારણ કરેલો છે યાની કૃષ્ણ ભગવાને એને ધારણ કરેલ છે. ત્યાર પછી કીધું છે લંબોદર, જેનું મોટું પેટ છે, લંબા યાની મોટું અને ઉદર યાની પેટ, કોનું છે તો કે ગણપતિનું. અને છેલ્લે આવે છે નીલકંઠ, નીલા હે કંઠ જિનકા યાની શંકર ભગવાન, જેનો ગળો છે કેવું છે તો કે નીલા રંગનો છે, તો એને શું કીધેલું છે તો કે શંકર ભગવાન. આ સમાસ છે એની વાત કરીએ તો ઘણી વખત છે કે આ સમાસ છે એ કર્મધારય સમાસની અંદર પણ પૂછી શકાય છે. કયા સમાસની વાત કીધેલી છે તો કે આ નીલકંઠ શબ્દ જે છે એ ઘણી વખત છે એ કર્મધારય સમાસમાં પણ પૂછી શકાય છે. પરંતુ એમસીક્યુમાં આપણને પૂછેલું હોય કે નીલકંઠ, નીલા હે કંઠ જિનકા, કોણ છે તે શંકર ભગવાન. તો બહુવ્રીહિ સમાસ છે એ પણ આપેલો હોય અને કર્મધારય સમાસ પણ આપેલા હોય અને બીજામાંથી કોઈ પણ બે સમાસ છે એ પણ આપેલા હોય, ત્યારે તમારે છે એ એક માર્ક શેમાં કરવાનું રહેશે તો કે બહુવ્રીહિ સમાસમાં જ કરવાનું રહેશે. શું આવે છે ત્યારે તો કે નીલા હે કંઠ જિનકા, તો વો હે શંકર. બધા જે કર્મધારયની અંદર પણ છે એ પૂછાઈ શકે છે અને બહુવ્રીહિની અંદર પણ પૂછાઈ શકે છે. જો એમસીક્યુ ની અંદર પૂછેલું હોય ત્યારે શું કરવાનું રહેશે તમારે તો કે બહુવ્રીહિ સમાસ છે એ જ કરવાનું રહેશે. તો બાળકો, હું આશા રાખું કે તમને બધાને છે આ 6 એ 6 જે સમાસ છે તે આવડી ગયા હશે. પહેલું શું હતું તો કે દ્વંદ્વ સમાસ, અવયવી ભાવ સમાસ, તત્પુરુષ સમાસ. આ ત્રણેય સમાસ છે એનો આગળના વિડિયોમાં આપણે અભ્યાસ કરેલો હતો અને આજે આપણે કયા ત્રણ સમાસ જોયેલા તો કે દ્વિગુ સમાસ, કર્મધારય સમાસ અને બહુવ્રીહિ સમાસ. હવે છેલ્લી વાર એકવાર છે આપણે સમાસ છે એની વ્યાખ્યા જોઈ લઈએ. दो या दो से अधिक शब्द के बीच आने वाले शब्द को हटाकर एक स्वतंत्र शब्द जो बनता है उससे हम क्या कहते हैं तो ये समास कहते हैं. તો હું આશા રાખું કે બાળકો તમને છે તે સમાસ આવડી ગયા હશે. અહીંયા છે આપણે સમાસ છે તે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય મામાદેવ.